નમસ્કાર. ગુજકેટ બોર્ડ એમસીક્યુ સિરીઝમાં આજે આપણે ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સાથે મળી રહ્યા છીએ અને સવાલ નંબર પહેલો છે C6H5N2 પ્લસ Cl બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ અને તે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે CuCl સાથે, ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની જ્યારે આપણે ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તે સમયે નીચેના પૈકી કઈ નિપજ મળે છે? સ્વીટ એન્ડ સિમ્પલ વાત એ છે કે જ્યારે બેન્ઝીન રિલેટેડ કમ્પાઉન્ડ જે છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તેની ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો ક્લોરિન એન્ટર થાય, ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા થાય તો બ્રોમિન એન્ટર થાય, ક્યુપ્રસ સાયનાઇડ સાથે પ્રક્રિયા થાય તો Cn એન્ટર થાય. આ ત્રણે ત્રણ રાસાયણિક પ્રક્રિયાઓને સેન્ડ મેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રક્રિયામાં N2R નિપજ તરીકે મળે છે. તો અહીં તમને સવાલ પૂછેલો છે કે CuCl સાથે, માટે થશે જવાબ ક્લોરોબેન્ઝીન. નંબર 2 સવાલ છે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર જે છે તેની Cu2Br2 ક્યુપ્રસ બ્રોમાઇડ અને HBr સાથે ગરમ કરતા બ્રોમોબેન્ઝીન મળે છે. આ રાસાયણિક પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ માત્ર એક જ થાય, સેન્ડ મેયર પ્રક્રિયા. હાલ જ આપણે જોઈ ગયા. પછી એક પ્રક્રિયા છે વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા. એમાં એરાઇલ હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા થતી હોય છે. એરાઇલ હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય, Na અને Br દૂર થાય, NaBr સ્વરૂપે CS3 છે એ જોઈન્ટ થઈ જાય અને બેન્ઝીન ચક્ર પર મળે CS3 નામ આવી જાય ટોલ્યુઇન. તો તે પ્રક્રિયાને વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા કહે. વિલોપન પ્રક્રિયામાં આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થઈ કાર્બન ડબલ બોન્ડ કાર્બનનું નિર્માણ થાય, ડીહાઇડ્રોહેલોજિનેશન કહેવાય. સેન્ડમેર પ્રક્રિયા આપણે જોઈ. ડાયએઝોટાઇઝેશનની અંદર એનિલિનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવાની પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહે છે. 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેનાલના શક્ય પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો દ્વારા બનતા રેસિમિક મિશ્રણની સંખ્યા કેટલી? જો એવું પૂછે સમઘટકો કેટલા તો અલગ જવાબ આપે, રેસિમિક મિશ્રણ તો અલગ જવાબ આવે. સમજો ધ્યાનથી. 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેનાલનું સ્ટ્રક્ચર શું થાય? તો CHO છે, C છે, C છે અને CS3 છે. 4 કાર્બન થયા. અહીં H છે, અહીં OH છે, અહીં H છે, અહીં OH છે. હવે એક કિરાલ કાર્બનની સંખ્યા ગણવામાં આવે તો એક કિરાલ કાર્બન આ થાય, બીજો કિરાલ કાર્બન આ થાય. તો ટોટલ તમને એવું પૂછે કે કિરાલ કાર્બનની સંખ્યા કેટલી? તો કિરાલ કાર્બનની સંખ્યામાં જવાબ આવે 2. જેટલા કિરાલ કાર્બન હોય 2n જેટલા સમઘટકો હોય તો જવાબ થાય 2નો વર્ગ એટલે કે 4. ટોટલ સમઘટકોની સંખ્યા 4 છે. બટ તમને એવું પૂછ્યું છે કે રેસિમિક મિશ્રણ. હવે રેસિમિક મિશ્રણ ક્યારે બને? એક ડી અને એક એલ બંને મિક્સ થાય ત્યારે. ટોટલ 4 સમઘટકો છે અને 2 મિક્સ થતાં એક મિશ્રણ બને છે. તો 4 મિક્સ થતાં કેટલા મિશ્રણ બને? તો જવાબ આવે 2. તો ધ્યાનથી જોઈ લો. હવે અહીં એવું કહ્યું છે કે રેસિમિક મિશ્રણની સંખ્યા કેટલી? તો જવાબ થશે 2. કયો સેન્ડ મેયર પ્રક્રિયક નથી? સવાલને ધ્યાનથી સમજજો. કયો સેન્ડ મેયર પ્રક્રિયક નથી? Cu2I2 અને Ki, Cu2CN2 અને KCN, Cu2Br2 અને HBr, Cu2CN2 અને HCl. 4માંથી કયો સેન્ડ મેયર પ્રક્રિયક નથી? તો ધ્યાનથી સમજજો. અહીં તમને પહેલી વાત કરીએ તો અહીં પ્રક્રિયા મળી જાય ક્લોરોબેન્ઝીન, અહીં મરી જાય બ્રોમોબેન્ઝીન, અહીં મરી જાય સાયનોબેન્ઝીન. બટ આ ટાઈપનો પ્રક્રિયક છે નહીં. આયોડોબેન્ઝીન મેળવવા માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને Ki સાથે માત્ર ગરમ કરવામાં આવે છે તો પણ આયોડોબેન્ઝીન નિપજ આપણને પ્રાપ્ત થઈ જાય છે. તેના માટે સેન્ડમેયર પ્રક્રિયાની જરૂર નથી. નીચે આપેલ સંયોજનનું IUPAC નામ શું છે? જ્યારે બેટા આ ટાઈપનું સ્ટ્રક્ચર એક્ઝામમાં આવે ને તો પહેલું કામ શું કરવાનું? એને સિમ્પલ સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરી દેવાનું. તો અહીં જે સ્ટ્રક્ચર આપેલું છે એને સિમ્પલ સ્ટ્રક્ચર થાય CS3, પછી CH, પછી ડબલ બોન્ડ, પછી CH, પછી CH2 અને પછી Cl.
આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવ્યા પછી ડાબી બાજુથી અને જમણી બાજુથી ક્રમ આપવાનો 1 2 3 4 જમણી બાજુથી ક્રમ આપતા 1 નંબર ક્લોરીનને મળ્યો અને 2 નંબર આલ્કીનને મળ્યો। આ જ પ્રમાણે માનો કે આ ક્રમ હું ડાબી બાજુથી આપું 1 2 3 4 તો એ સમયે આલ્કીનને તો 2 જ ક્રમ મળે છે બટ ક્લોરીનને 4 ક્રમ મળે છે। તો સાચો ક્રમ કયો થશે? તો સાચો ક્રમ થશે 1 અને 2 વાળો, 2 અને 4 વાળો સાચો ક્રમ થશે। બરાબર? એવું ના, ધ્યાનથી સમજજો અહીંયા કે કયો ક્રમ સાચો થાય? તો રાઈટ સાઈડથી છે ને તે ક્રમ સાચો થશે, લેફ્ટ સાઈડથી જે ક્રમ છે ને એ ક્રમ ખોટો થશે। કેમ? એનું કારણ છે, કારણ કે રાઈટ સાઈડથી ક્રમ આપીએ ને તો ક્લોરીનને પહેલો ક્રમ મળે છે, માટે જવાબ થશે 1 ક્લોરો। 4 કાર્બન છે માટે બ્યુટ, 2 નંબર ઉપર ઇન છે, બ્યુટ 2 ઇન। તો જ્યારે પણ ક્રમ આપીએ લેફ્ટ સાઈડથી પણ ક્રમ આપવાનો, રાઈટ સાઈડથી પણ ક્રમ આપવાનો, જેમાં ન્યૂનતમ ક્રમ મળતો હોય વિસ્થાપિત સમૂહને તે ક્રમને તમારે સાચો કહેવાનો, બીજા ક્રમને તમારે ખોટો કહેવાનો। નીચેનામાંથી શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કઈ છે? તો દોસ્તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયાની અંદર આપણને પ્રિન્સિપલ ખબર છે કે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કોને કહેવાય? સિમ્પલ એન્ડ સ્વીટ જવાબ એ છે કે શ્વાર્ટ્ઝ પ્રક્રિયાની અંદર જે RX છે એમાં પ્રક્રિયામાં EgF સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, અથવા તો Hg2F2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, અથવા તો COF2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, SbF3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને ફ્લોરિન એન્ટર કરવામાં આવે છે। તો અહીં ફ્લોરિન એન્ટર થતી માત્ર ને માત્ર એક જ પ્રક્રિયા છે અને એ છે બોમ્બે, એટલે કે B। CH3Br પ્લસ EgF ગીવ CH3F પ્લસ EgBr। બાકીની પ્રક્રિયાને ધ્યાનથી સમજીએ ને, ધ્યાનથી જોઈએ ને, તો પહેલી પ્રક્રિયાની અંદર આયોડિન એન્ટર થાય છે અને એસિટોન દ્રાવક તરીકે છે। જ્યારે 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 હેલોજન વિનિમય આવે, હેલોજન વિનિમય હોય અને તે સમયે એવું થાય કે આયોડિન દ્વારા અન્ય હેલોજનનું વિસ્થાપન થાય તો તે પ્રક્રિયાને આજથી આપણે નામ આપીશું ફિંકલસ્ટેઇન પ્રક્રિયા। બરાબર? આયોડિન એન્ટર કરવાનો છે, એસિટોન છે, ફિંકલસ્ટેઇન પ્રક્રિયા। પછી ત્રીજા નંબરની પ્રક્રિયામાં સેમ ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે। ડી ઓપ્શનની અંદર એક કાર્બન સંખ્યા પ્રક્રિયકમાં છે, 2 કાર્બન संख्या निपज में છે, मतलब 1 का डबल। जब जब होता है हेलो अल्केन में 1 कार्बन का डबल, तब तब आता है वुड्स रिएजेंट, वुड्स प्रक्रिया। आ रासायनिक प्रक्रिया ने कहेवाय वुड्स प्रक्रिया। बराबर? सिंपल एलिफेटिक चेन होय तो वुड्स प्रक्रिया, जो एरोमेटिक रिंग होय तो फिटिंग प्रक्रिया, અને એરોમેટિક રિંગ હોય અને અલ્કાઇલ ચેન હોય, એલિફેટિક ચેન હોય, બંને હોય તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા। ટૂંકમાં 1 का डबल कार्बन संख्या बराबर 2 का 4, 3 का 6 જેટલી કાર્બન સંખ્યા હોય એના ડબલ થઈ જાય તો તે માત્ર ને માત્ર વુડ્સ પ્રક્રિયામાં થશે। દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 પ્રક્રિયામાં નીચેના પૈકી કયું ખોટું છે? તો આપણને ખ્યાલ છે કે દ્વિઆણવીય વિસ્થાપન પ્રક્રિયા થાય છે કેવી રીતે? તો દ્વિઆણવીય વિસ્થાપન પ્રક્રિયાની અંદર જે આપણે CH3Cl કે CH3Br પ્રક્રિયક તરીકે લઈએ છીએ તેમાં OH માઇનસ આયન એન્ટર થાય છે એઝ અ કેન્દ્રાનુરાગી। પછી એક એવી સંક્રાંતિ અવસ્થા મળે છે કે જેમાં એક બાજુ OH માઇનસ છે, વચ્ચે કાર્બન છે અને બીજી બાજુ Cl માઇનસ છે, અહીં પણ એ જ પ્રકારે ડોટેડ બનશે। થોડાક સમય પછી એવું બને છે કે વાલ્ડન ઇન્વર્ઝન થાય છે, દૂર થતો સમૂહ Cl દૂર થઈ જાય છે અને CH3OH મરી જાય છે। આ રાસાયણિક પ્રક્રિયા માત્ર ને માત્ર એક જ તબક્કામાં પૂર્ણ થાય છે। આ રાસાયણિક પ્રક્રિયાને SN2 પ્રક્રિયા કહે છે। કારણ એ છે કે અહીં જે તમે કેન્દ્રાનુરાગી એન્ટર કર્યો તે કેન્દ્રાનુરાગી અને જે સબસ્ટ્રેટ છે, કેન્દ્રાનુરાગી અને આ સબસ્ટ્રેટ બંનેની સાંદ્રતા પર રાસાયણિક પ્રક્રિયાના વેગનો આધાર છે, માટે આ પ્રક્રિયાને SN2 પ્રક્રિયા ઓળખવામાં આવે છે। હવે અહીં તમને સવાલમાં એવું પૂછ્યું છે કે કયો વિકલ્પ ખોટો છે? એ ઓપ્શનમાં દ્વિતીય ક્રમની છે, સાચું। બી ઓપ્શનમાં SN2 પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાકારક અને કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે, પણ અહીં આપેલું છે નથી।
આધાર રાખતો નથી એવું આપેલું છે. એનો મતલબ કે આ વિકલ્પમાં ક્ષતિ છે, આ વિકલ્પ ખોટો છે. માટે બી તમારો રાઈટ આન્સર થશે કે કયું વિધાન ખોટું છે, તો બી જવાબ આવશે. અસમ વિભાજન થાય છે તો થાય છે. SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે તો થાય છે. CX બંધની પ્રબળતાનો સાચો ક્રમ કયો છે? હવે CX બંધની પ્રબળતાની વાત કરી રહ્યા હોય ને તમે ત્યારે જેમ 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 પરમાણુ ક્રમાંક વધશે તેમ 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 n વધશે. n વધે એટલે કક્ષા ક્રમાંક વધે, તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય. જેમ 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 ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તેમ 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 બંધ લંબાઈ વધે. બંધ લંબાઈ વધે એટલે બંધની પ્રબળતા ઘટે. હવે તમને એવું પૂછેલું છે કે કયામાં પ્રબળતા વધારે, તો જેનું કદ નાનું હોય તેમાં પ્રબળતા વધારે. તો સિમ્પલ વાત છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, આ ચારમાં કદ નાનું કોનું હશે? ફ્લોરિનનું. તો તેની પ્રબળતા વધારે હશે. એના કરતાં જેમ 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 કદ વધતું જશે તેમ 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 પ્રબળતાનું મૂલ્ય કેવું થશે? ઘટતું જશે. સાચો ક્રમ ચેક કરી લો. જવાબ આવે બી. નીચેના પૈકી કયું એલાઇલિક હેલાઇડ છે? હવે એલાઇલિક હેલાઇડના સંદર્ભમાં જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે અલગ અલગ બંધારણ તમારે ચેક કરવાના થાય. પહેલું કહે છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, મતલબ બેન્ઝીન ચક્ર પર CH2 અને એના પછી Cl. હવે નામ જ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે તો પછી એની અંદર એલાઇલિક તો હોય જ ના શકે. તો ચલો, પહેલો ઓપ્શન ખોટો છે. બીજો 1-બ્રોમોબેન્ઝીન, એનો મતલબ બેન્ઝીન ચક્ર પર બ્રોમિન છે. આ તો એરાઇલ થઈ ગયું, આ પણ ન હોઈ શકે. એ પણ નહીં, બી પણ નહીં. સીમાં છે 1-બ્રોમો ઇથાઇલ બેન્ઝીન, મતલબ બેન્ઝીન ચક્ર પછી ઇથાઇલ સમૂહ છે, બરાબર. એમાં 1 નંબરના કાર્બન પર બ્રોમિન છે. તો 1-બ્રોમો ઇથાઇલ અને પછી બેન્ઝીન છે. તો આમાં પણ એલાઇલિક નથી. તો એલાઇલિક એટલે શું? તો એલાઇલિકમાં હેલોજન સમૂહ ધરાવતો જે કાર્બન છે એ sp3 સંકૃત હોય, બટ એના પછી કાર્બન પર દ્વિબંધ હોય, તો તેને એલાઇલિક કહેવાય. આ એલાઇલિક કાર્બન કહેવાય અને આ આખું એલાઇલિક હેલાઇડ કહેવાય. અને અહીં OH આવી જાય તો એલાઇલિક આલ્કોહોલ કહેવાય. અહીં ધ્યાનથી જોઈએ 3-ક્લોરોસાયક્લોહેક્સ 1 છે, તેના સ્ટ્રક્ચરને ધ્યાનથી જુઓ તો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન છે ને તે sp3 છે, અને એના પછીનો કાર્બન જે છે ને એ એલિફેટિક છે અને sp2 છે. માટે આ 3 નંબરનો કાર્બન જે છે એ 3 નંબરનો કાર્બન છે એ એલાઇલિક કાર્બન થશે. એલાઇલિક કાર્બન, અને એના પર જોડાયેલો હેલાઇડ છે એ એલાઇલિક હેલાઇડ થશે. નીચે આપેલ પ્રક્રિયાનું નામ શું? હાલ આપણે ચર્ચા કરી લીધી છે કે હેલોજનની સ્થાન ઉપર આયોડિન જોડાય અને એસિટોન દ્રાવક તરીકે હોય તે રાસાયણિક પ્રક્રિયાને માત્ર ફિંકલસ્ટીન તરીકે ઓળખવામાં આવે છે. શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં કોની વિસ્થાપન થાય? હેલોજનનું વિસ્થાપન થાય. કોના વડે? ફ્લોરિન વડે. વોટ્સ પ્રક્રિયામાં કાર્બન સંખ્યા ડબલ થાય. હેલ્મહોલ્ટ્ઝ-જેલિસ્કાય પ્રક્રિયા એ કાર્બોક્સિલિક એસિડની આલ્કાઇલ ચેઇનમાં હેલોજનની વિસ્થાપન પ્રક્રિયા છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ આવ્યો, જરાક વિચારવા લાયક સવાલ. સવાલ એવો છે કે 6.45 ગ્રામ ઇથાઇલ ક્લોરાઇડ છે. ઓકે, એની ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કરેલી છે. ડિહાઇડ્રોહેલોજિનેશનનો અર્થ એવો છે કે હેલોજન બી દૂર થાય, હાઇડ્રોજન બી દૂર થાય. તો ઇન શોર્ટ હું એવું કહી શકું વિલોપન પ્રક્રિયા છે. ત્યારે 50% પ્રક્રિયક વપરાય. 50% પ્રક્રિયક વપરાય છે એનો અર્થ એ થયો કે નિપજ પણ 50% મળે. તો જે બી તમે ધારણા કરો એમાં 50% નિપજ જોવાની. તો પ્રાપ્ત થતી નિપજનું વજન કેટલું? વેરી ગુડ સવાલ. હવે ધ્યાનથી સમજો. સૌથી પહેલાં આપણે અહીં જે હેલો આલ્કેન છે તેનો આણ્વીય દર સમજીએ. તો હેલો આલ્કેન છે તેની પ્રક્રિયા ઇથેનોલિક OH સાથે કરાવી, કારણ કે આ જ ડિહાઇડ્રોહેલોજિનેશનનો માત્ર એક પ્રક્રિયક છે. તો અહીં હેલોજન જશે, હાઇડ્રોજન જશે. તો ફાઇનલ પ્રોડક્ટ શું આવી? ધ્યાનથી જોઈ લો. તો ફાઇનલ પ્રોડક્ટની અંદર આ આલ્ફા કાર્બન હતો, આ બીટા કાર્બન હતો. તો આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધનું નિર્માણ થઈ ગયું. દ્વિબંધનું નિર્માણ થયું. અહીં 1 મોલની પ્રક્રિયા થઈ તો સામે નિપજ પણ 1 જ મોલ મળે છે. ઇથાઇલ ક્લોરાઇડનો 1 મોલ વપરાય છે તો સામે નિપજ પણ ઇથેનની 1 મોલ મળે છે. હવે ઇથાઇલ ક્લોરાઇડનો જ્યારે તમે આણ્વીય દર ગણશો
તો 2 કાર્બન હોવાને લીધે 24 થશે, 24 ને 6 હાઇડ્રોજન 5 હાઇડ્રોજન એટલે 29 થશે, અને પછી 35.5 ઉમેરશો એટલે 64.5 ગ્રામ પર મોલ થશે. એનો મતલબ 64.5 ગ્રામ તમે ઇથાઇલ ક્લોરાઇડ વાપરો છો અથવા ક્લોરોઇથેન વાપરો છો તો તમને 28 ગ્રામ ઇથેન મળે છે. 14 ને 4 12 દુ 24 ને 4 28 ગ્રામ ઇથેન મળે છે. બટ ક્યારે 28 ગ્રામ મળે? જ્યારે 100% પ્રક્રિયા થાય ત્યારે. પણ અહીં તો પ્રક્રિયા 50% થાય છે. 50% થાય છે એનો મતલબ તો એ થયો ને સર કે 50% પ્રક્રિયક વપરાય તો સામે 50% જ નીપજ મળે. એનો મતલબ 28 ગ્રામ ના મળે. 28 ગ્રામને બદલે કેટલા ગ્રામ મળે? 14 ગ્રામ નીપજ જ મળે. હવે 64.5 ગ્રામ જે છે એ 64.5 ગ્રામના બદલે 14 ગ્રામ નીપજ મળે છે. 64.5 ગ્રામની સામે 14 ગ્રામ નીપજ આપણને પ્રાપ્ત થાય છે. એનો મતલબ શું થયો? 6.45માં કેટલી થાય? જવાબ આવે 1.4 ગ્રામ. ટેટ્રાક્લોરોમિથેન માટે કયું વિધાન અયોગ્ય છે? સમજો ધ્યાનથી. ટેટ્રાક્લોરોમિથેન માટે કયું વિધાન અયોગ્ય છે? ચામડીના સીધા સંપર્કમાં આવતા લાલ ચકામાં થાય. લાલ ચકામાં કરનાર તો CH2Cl2 છે દોસ્ત. કોરોનાને નુકસાન કરે, જ્ઞાન મગજના કોષોને નુકસાન કરે, અને ચામડીના સંપર્કમાં આવે તો લાલ ચકામાં કરે. એ કામ CH2Cl2નું છે એટલે CCl4નું આવે નહીં. ચલો બીજા વાક્યો જોઈ લેજે. CCl4ને લાગુ પડતા હોય. ઊંચા તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરી ફોસ્જીન બનાવી જે ખૂબ જ ઝેરી છે ને જીવલેણ છે. તેનો ઉપયોગ તેલ અને પેટ્રોલ જેવા પદાર્થોથી લાગેલી આગ બુઝાવવા માટે થાય છે. એ પણ સાચો છે. તે પાણીમાં અધરાવે છે, સાચો, ને સુગંધીદાર છે. એ પણ સાચું છે. બાકીના 3 ગુણધર્મો સાચા છે. ખાલી લાલ ચકામાં કોણ કરે? CH2Cl2 કરે. આ જે રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે, આ રાસાયણિક પ્રક્રિયામાં કયો પ્રક્રિયક સરળતાથી પ્રક્રિયા કરે એવું પૂછેલું છે તમને. તો અહીં તમને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આપેલો છે અને અહીં તમને હેલો આલ્કેન આપેલા છે અને હેલો એરિન પણ હાજર છે. તો હેલો આલ્કેન કે હેલો એરિન અહીં તમે જુઓ તો મોટો કેન્દ્રાનુરાગી છે. જ્યારે મોટો કેન્દ્રાનુરાગી હોય દાખલ થવા માટે આવી રહ્યો હોય વિસ્થાપન પ્રક્રિયા માટે, તો તે સમયે સરળતા શામાં રહે? નાનો સબસ્ટ્રેટ હોય તેમાં. નાનો સબસ્ટ્રેટ હોય તેમાં. હવે 4 નાનામાં નાનો સબસ્ટ્રેટ કયો છે? ધ્યાનથી જોઈ લો. 4 પ્રક્રિયકની અંદર નાનામાં નાનો સબસ્ટ્રેટ કયો છે કે જેમાં ઓછામાં ઓછો અવકાશીય અવરોધ હોય? અહીં 2 CH3 સમૂહ, અહીં 3 CH3 સમૂહ, અહીં બેન્ઝીન ચક્ર, અહીં ઓછામાં ઓછું વિસ્થાપન અહીં છે. માટે જવાબ આવે CH3CH2Br. અને મિકેનિઝમ કયું થશે? SN2 મિકેનિઝમ. નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન નીપજ મળે છે? તો ધ્યાનથી સમજજો. એક જ પ્રકારનું નીપજ જોઈતી હોય ને એ પણ પાછું પ્રકાશીય ક્લોરિનેશનથી. એનો મતલબ તો એ જ થયો કે તમારે આલ્કેન એવું લેવું પડે કે જેમાં માત્ર ને માત્ર એક જ પ્રકારના હાઇડ્રોજન આવેલા હોય. કારણ કે જેટલી પ્રકારના હાઇડ્રોજન આવેલા હોય ને તેટલી પ્રકારની હેલોજન વ્યુત્પન્નવાળી નીપજ મળે. અને માત્ર એક જ પ્રકારના હાઇડ્રોજન તો એક જ પ્રક્રિયકમાં આવેલા છે અને તે છે નિયોપેન્ટેન. છેલ્લેથી બીજા કાર્બન પર 2 CH3 સમૂહ હોય, નિયોપેન્ટેનની વાત છે. એમાં 4 એક જ પ્રકારના હાઇડ્રોજન છે, તેથી માત્ર એક જ પ્રકારની નીપજ ત્યાં મળશે. ઘણીવાર આ જ ક્વેશ્ચન છે ને એ 72 ગ્રામ પર મોલ દર ધરાવતા પદાર્થને આધારે પૂછાય છે. તો તે સમયે પણ જવાબ પેન્ટેન જ આવે, નિયોપેન્ટેન જ આવે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પાણીની હાજરીમાં ફોસ્ફોનિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી કઈ ઓક્સિડાઇઝ નીપજ મળે છે? હવે ફોસ્ફોનિક એસિડમાંથી કઈ મળે? તેમાં તો ફોસ્ફરસ એસિડ મળે. ફોસ્ફોનિક એસિડનું ઓક્સિડેશન થઈને તો H3PO2 છે તો તેનું ઓક્સિડેશન થઈને શું બનવાનું છે? H3PO3 જ બનવાનું છે ને. માનો કે તમે લઈ લો ઇથેનોલ છે, CH3CH2OH છે, તો તે સમયે ઇથેનોલ જ મળવાનું છે, CH3CHO જ નીપજ તરીકે મળવાનું છે. આ બાબત ધ્યાનમાં રાખવાની.
નીચેના પૈકી કોણ બેઝિકતા વધારે? હવે બેઝિકતા વધારે એના માટે આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન પરથી સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ દૂર થવા જોઈએ. લોન પેર હોય સરળતાથી ડોનેટ થવા જોઈએ, તો તેનો બેઝિક ગુણધર્મ વધારે. જો બેન્ઝીન ચક્ર સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો એ વધારે ઇલેક્ટ્રોન આપે. એ વધારે ઇલેક્ટ્રોન આપે તો બેન્ઝીન ચક્ર પાસે વધે, તો એ નાઇટ્રોજનને આપે તો નાઇટ્રોજન જલ્દી આપી જાય. એનો અર્થ એ થયો કે જો એનિલિન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય, એનિલિન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો તેની બેઝિકતા વધારે છે. બરાબર. અને એના બદલે ઉલટું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો બેઝિકતા ઘટાડશે. અહીં બિલકુલ એસિડિકતાથી ઉલટી વાત છે. તમે જ્યારે એસિડિકતાનો કન્સેપ્ટ ભણ્યા ને તો એસિડિકતાના કન્સેપ્ટમાં એવું હતું કે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો એસિડિકતા ઘટતી હતી, તો ઓટોમેટિકલી બેઝિકતા શું થાય? વધે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો એસિડિકતા ઘટતી હતી. યાદ કરો, એસિડિક કમ્પાઉન્ડમાં આલ્કોહોલમાં પણ, ફિનોલમાં પણ એવું હતું, કાર્બોક્સિલિક એસિડમાં પણ એવું છે. અને અહીં જ્યારે આ જ ઇલેક્ટ્રોન દાતા સમૂહ બેઝિકતાના સંદર્ભમાં જોડવામાં આવે ત્યારે બેઝિસિટી તો ઇન્ક્રીઝ જ કરે. હવે આ જ બાબત જ્યારે NO2ના કિસ્સામાં લાગુ પાડવામાં આવે ત્યારે NO2 છે ને એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. હવે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જ્યારે આલ્કોહોલ અને COOHના કિસ્સામાં જોડાય ને તો તે સમયે તેની એસિડિકતા વધારે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. બટ આ જ બાબત બેઝિકતાના સંદર્ભમાં આવે તે સમયે તો એસિડિકતા વધારતા ભલે હોય પણ બેઝિકતા ઘટાડે છે. ઇલેક્ટ્રોન રીચ મોલેક્યુલ પરથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે એટલે તેની બેઝિકતામાં ઘટાડો થાય. યાદ રાખવાની બે બાબતો. અહીં તો સાચો જવાબ તો ઓલરેડી બેઝિકતામાં વધારો થશે એ તો બી જ છે, બટ જરૂરી શું છે? જરૂરી એ છે કે બેઝિકતા ક્યારે વધે છે અને ક્યારે ઘટે છે. વન ટુ ડાયક્લોરોઇથેન, આનું બંધારણ તમે ધ્યાનથી જોશો. 1,2-ડાયક્લોરોઇથેનનું તો CH2 Cl Cl. પાસેના કાર્બન પર સમાન ક્રિયાશીલ સમૂહ હાજર છે. જ્યારે પાસેના કાર્બન પર સમાન ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તે સમયે તેને વિસિનલ કહેવાય. એક જ કાર્બન પર સમાન ક્રિયાશીલ સમૂહ હાજર હોય ને તો એને જેમિનલ કહેવાય. પોલારીમીટરનો ઉપયોગ કમ્પલસરી ડેક્સ્ટ્રો અને લીવોના જાણકારી માટે જ થાય છે. કે ડેક્સ્ટ્રો અને લીવો કેવી રીતે નક્કી થાય? પ્રાયોગિક રીતે પોલારીમીટરની મદદથી નક્કી થાય. કઈ બાજુ કોણાવર્તન કરે છે તેના આધારે ડેક્સ્ટ્રો અને લીવો નક્કી થાય છે. માનો કે જમણી બાજુ કોણાવર્તન કરે છે તો દક્ષિણ ભ્રમણીય છે અને ડેક્સ્ટ્રો છે. ડાબી બાજુ કોણાવર્તન કરે છે તો વામ ભ્રમણીય છે અને લીવો છે. નીચેના પૈકી અગ્નિશામક, અને અગ્નિશામકની વાત આવે ને એટલે પહેલી વાત આવે CCl4ની. ચેપનાશકની વાત આવે એટલે આયોડોફોર્મની વાત આવે. જંતુનાશકની વાત આવે એટલે DDTની વાત આવે. અને નિશ્ચેતકની વાત આવે એટલે ક્લોરોફોર્મની વાત આવે. 4 કમ્પાઉન્ડ જે બી ઓપ્શનમાં હોય એ જવાબ સાચો. સી જવાબ સાચો. નીચેના વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન સાચા છે કે ખોટા? ધ્યાનથી સમજજો. પહેલું વિધાન આપેલું છે, SN1 પ્રક્રિયા રેસેમિક મિશ્રણ મળે. સાચું. SN2 પ્રક્રિયામાં 50% કિસ્સામાં રેસેમિક મિશ્રણ મળે. આ વાત ખોટી, કારણ કે SN2ના કિસ્સામાં તો બધાને ખ્યાલ છે વાલ્ડન ઇન્વર્ઝન જોવા મળે છે. વાલ્ડન ઇન્વર્ઝન જોવા મળે છે. નંબર 2 જુઓ. નંબર 2 પર વાત કરવામાં આવે, SN1 કિસ્સામાં કાર્બેનિયમ આયન બને છે, SN2 કિસ્સામાં મુક્ત મૂલક ક્રિયાવિધિ થાય છે. હવે SN1ની અંદર તમે એવું કહો છો કે કાર્બેનિયમ આયન બને છે, આપણે જાણી લઈએ કે કાર્બોકેટાયન બને છે, વાત સાચી છે. બટ SN2માં મુક્તમૂલક ક્રિયાવિધિ થતી નથી. એટલે SN2ની વાત તો બિલકુલ ખોટી છે. એમાં મુક્તમૂલક ક્રિયાવિધિ થાય, એમાં તો સીધી એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ જાય. તો પહેલું વિધાન પણ ફોલ્સ હતું, બીજું વિધાન પણ ફોલ્સ છે. આ બંને વિધાન ફોલ્સ હોય તેવો ઓપ્શન માત્ર ને માત્ર બી જ છે. વન ક્લોરો 2,5-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી?
સ્ટ્રક્ચર આપણને દોરેલું છે. કિરાલ કાર્બન એટલે કેવા કાર્બન? તો જે કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોય. અહીં એક સંયોજકતા, અહીં બીજી સંયોજકતા, અહીં ત્રીજી સંયોજકતા અને હાઇડ્રોજન. અહીં ચારે ચાર સંયોજકતા જુદી છે. એ જ પ્રમાણે અહીં પણ ચારે ચાર સંયોજકતા જુદી છે. એ જ પ્રમાણે અહીં પણ ચારે ચાર સંયોજકતા જુદી છે. તો ત્રણે ત્રણ કાર્બનને ફૂંદડી વડે દર્શાવેલા છે. ટોટલ 3 કાર્બન એવા છે કે જેને અસમ કાર્બન તરીકે તમે લઈ શકો. જેટલા અસમ કાર્બન હોય તેના n ઘાત એટલે 2n ઘાત પ્રમાણે તેના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા થાય. તો એ જવાબ આવે 2:3. કિરાલ કાર્બનની સંખ્યા કેટલી થશે? 3. નીચેના પૈકી શેમાં હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવે છે? ધ્યાનથી સમજજો. પહેલામાં CH2 ડબલ બોન્ડ CH2, એ ડબલ બોન્ડની વાત આવે. સીધું સંકરણ કયું થઈ જાય? sp2. અહીં ડબલ બોન્ડની વાત આવે, સંકરણ કયું થઈ જાય? sp2. અહીં બેન્ઝીન ચક્રની વાત આવે, સંકરણ કયું થઈ જાય? sp2. અરે ભાઈ તમને પૂછેલું છે કયું? sp3. અહીં બેન્ઝાઇલની વાત આવે તો બેન્ઝાઇલમાં આ કાર્બન કયું સંકરણ ધરાવે? sp3. માટે રાઈટ આન્સર થશે કયામાં હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે? બેન્ઝાઇલમાં. જવાબ છે ડી, બેન્ઝાઇલ. દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે. બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે. સબસ્ટ્રેટની સાંદ્રતા પર પણ આધાર રાખે અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતા પર રાસાયણિક પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે. વિલિયમસન સંશ્લેષણ કઈ ક્રિયાવિધિથી થાય છે? તો માત્ર ને માત્ર એક જ જવાબ છે. વિલિયમસન સંશ્લેષણ SN2 મિકેનિઝમથી થાય છે. આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા, એનો મતલબ એ થયો કે તમારી પાસે C ડબલ બોન્ડ C છે, આલ્કીન છે, એમાં તમે હાઇડ્રોજન એડ કરો છો અને હેલોજન એડ કરો છો. જો માત્ર હાઇડ્રોજન એડ થાય ને તો હાઇડ્રોજિનેશન કહેવાય. માત્ર હેલોજન એડ થાય તો હેલોજિનેશન કહેવાય. બટ હાઇડ્રોજન અને હેલોજન બંને એડ થાય, હાઇડ્રોજન બી એડ થાય અને હેલોજન બી એડ થાય તો તે સમયે હાઇડ્રોહેલોજિનેશન કહેવાય. તે સમયે કહેવાય હાઇડ્રોહેલોજિનેશન. કયા કાર્બનની બંધ એન્થાલ્પી ન્યૂનતમ છે? પહેલાં તો મહત્તમ વિશેની વાત કરતી થયેલી કે જેમાં બંધ લંબાઈ ટૂંકી હોય તેમાં મહત્તમ હોય. તો હવે એનાથી ઉલટું, કોનામાં બંધ એન્થાલ્પી ન્યૂનતમ હોય? તો જેની બંધ લંબાઈ લાંબી હોય તેમાં બંધ એન્થાલ્પી ન્યૂનતમ હોય. આયોડિનનું કદ ઊંચું છે, તેના પરિણામે બંધ લંબાઈ લાંબી હોય, પરિણામે બંધ એન્થાલ્પી ન્યૂનતમ હોય. ઝડપથી તે બંધ તૂટી જાય, ઝડપથી આયોડિન આપણને મળી જાય. તો અહીંથી ઝડપથી આયોડિન મળશે, સરળતાથી પ્રક્રિયા થઈ જશે. નીચેના પૈકી કયું જેમિનલ હેલાઇડનું ઉદાહરણ છે? જેમિનલ બોલે તો જુડવા, और जुड़वा बोले तो जेमिनल. એક જ કાર્બન પર સમાન ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તે સમયે શબ્દ વપરાય જેમિનલ. તો જ્યારે 1 1 હોય, 2 2 હોય, 3 3 હોય, એ ટાઈપનું IUPAC નામકરણમાં આપેલું હોય તો તે સમયે સમજવાનું કે તે જેમિનલ ડાયહેલાઇડનું ઉદાહરણ છે. 1 1 ડાયક્લોરોપ્રોપેન તો એ જેમિનલ ડાયહેલાઇડનું ઉદાહરણ છે. નીચેના પૈકી કોની જોડે એનિલિનની પ્રક્રિયા કરતાં ક્લોરોબેન્ઝીન મળે? એનિલિનની પ્રક્રિયામાંથી ક્લોરોબેન્ઝીન, તો એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન મેળવવું છે તો એના માટે તમારી પાસે માત્ર ને માત્ર એક પ્રક્રિયા છે કે એનિલિનની પ્રક્રિયા કરાવો ડાયએઝોનિયમ ક્ષાર સાથે. ડાયએઝોનિયમ ક્ષારના બનાવટ માટે પ્રક્રિયા કરાવો નાઇટ્રસ એસિડ અને HCl સાથે. તો ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા થશે અને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયાને અંતે એનિલિનમાંથી તમને મળી જશે N2+ અને Cl-. અહીં ઘણીવાર નાઇટ્રસ એસિડ સાથે પણ પ્રક્રિયા કહે છે કારણ કે NaNO2 અને HCl વચ્ચે પ્રક્રિયા કરવાથી નાઇટ્રસ એસિડ મળે છે. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે, તેની Cu2Cl2 સાથે પ્રક્રિયા કરીએ તો ક્લોરોબેન્ઝીન મળે, Cu2Br2 સાથે પ્રક્રિયા કરીએ બ્રોમોબેન્ઝીન મળે, Cu2CN2 સાથે પ્રક્રિયા કરીએ સાયનોબેન્ઝીન મળે. આ ત્રણેય પ્રક્રિયાને આપણે સેન્ડમેયર પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. નીચેના પૈકી કયું મુક્તમૂલક હેલોજિનેશન વિસ્થાપન છે? તો આલ્કેન છે. આલ્કેન શ્રેણીના કોઈપણ સભ્ય હોય એ આલ્કેન શ્રેણીના કોઈપણ સભ્યની પ્રકાશની હાજરીમાં
જ્યારે Cl2 સાથે ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે મુક્ત મૂલક ક્રિયાવિધિથી થાય છે. તો અહીં જે 4 ઓપ્શન છે એમાં બેન્ઝીનમાંથી બ્રોમોબેન્ઝીન, તો બેન્ઝીનમાંથી બ્રોમોબેન્ઝીન મળે ને તો ઇલેક્ટ્રોનરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, પણ એ પ્રોપેનમાંથી 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન મળે છે. આ જે રાસાયણિક પ્રક્રિયા છે મુક્ત મૂલક હેલોજિનેશન છે. ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીન અલગ પ્રક્રિયા છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ક્લોરોબેન્ઝીન એ સેન્ડ મેયર પ્રક્રિયા છે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.